સુરેન્દ્રનગરની અંદર એક ખેડૂત છે તે નકલી બિયારણનો ભોગ બન્યો હોય તે પ્રકારની જાણકારી સામે આવી રહી છે। નકલી બિયારણ ખેડૂતને પધરાવવામાં આવ્યું હોય તે પ્રકારની ઘટના સુરેન્દ્રનગરથી જાણવા મળી રહી છે। ચુડા ગામના ખેડૂત સાથે આ સમગ્ર ઘટના બની છે, જે ઘટનાની અંદર ખેડૂતે 10 વીઘામાં વાવેતર કર્યું હતું, ત્યારે તે વાવેતર કરવામાં આવેલું જે બિયારણ છે તે નકલી હોવાની જાણકારી ક્યારે મળી, એક પણ છોડમાં શીંગ બેઠી ન હતી ત્યારે તેને આ ઘટનાની જાણકારી થઈ છે। ત્યારે અગુ ફર્ટિલાઇઝ નામની દુકાનમાંથી તેમણે બિયારણ ખરીદ્યું હોવાની પણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। સુરેન્દ્રનગરમાં આ બનાવ બન્યો છે, જેમાં ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યો છે। ચુડા ગામના ખેડૂત સાથે આ ઘટનાને અંજામ મળ્યો છે। આ ઘટનાની અંદર ખેડૂતે 10 વીઘામાં વાવેતર કર્યું હતું અને ત્યારબાદ તેમાં એક પણ શીંગ ન આવતા તેમને ખબર પડી હતી કે આ નકલી બિયારણ છે। દિનેશભાઈ ખેતી કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે અગો ફર્ટિલાઇઝ નામની એક દુકાન છે તેની અંદરથી તેમણે આ બિયારણ ખરીદ્યું હતું, જે બિયારણ નકલી છે। સુરેન્દ્રનગરની અંદર આ સમગ્ર ઘટના બની, એક ખેડૂત છે તે નકલી બિયારણનો ભોગ બન્યો છે। ચુડા ગામના ખેડૂત સાથે આ ઘટના બની છે, જેમણે પોતાના ખેતરમાં એટલે કે 10 વીઘાનું તેમનું ખેતર છે તેની અંદર વાવેતર કર્યું હતું।